નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત દર્પણમાં। 19 મેની આસપાસ છે રવિવારના રોજ બંગાળની ખાડીમાં એક ચક્રવાત ઊભું થવાની શક્યતા છે। સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે। તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। મહત્વની વાત આ વિડીયોમાં કરવાની છે। તારીખ 10ના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે સાથે અમુક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે, જેમાં પાલનપુર તેમજ ડુંગરપુર અને મહેસાણા, અમદાવાદથી પૂર્વ અને ઉત્તરના વિસ્તારોમાં સાથે સાથે દાહોદના વિસ્તારોમાં આ પ્રકારનું વાતાવરણ સર્જાઈ શકે છે। ત્યારબાદ વાત કરીશું તારીખ 11ની, તો 11 તારીખના રોજ પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં વાદળછાયું વાતાવરણની સાથે સાથે અમુક વિસ્તારોમાં અસ્થિરતાના હિસાબે માવઠું થવાની શક્યતા છે, જેમાં સુરતથી દક્ષિણના વિસ્તારમાં, વલસાડમાં, વાપીમાં છે એ કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે। અને સાથે સાથે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્ર કચ્છમાં મુખ્યત્વે નૈઋત્યના મોસમી પવનો જોવા મળશે, પરંતુ આ પવનો છે એ સૂકા હશે અને થોડો ભેજ હશે, જેના હિસાબે ઘારિયા વાદળો છે એ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે। સાથે સાથે વાત કરીએ તાપમાનની, તો તાપમાનનો પારો હજુ પણ ઊંચો રહેશે, ખાસ કરીને 39થી લઈ અને 41 ડિગ્રી સુધીનું તાપમાન અને અમુક સેન્ટરમાં 42 ડિગ્રીનું તાપમાન પણ નોંધાઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ 12ની, તો 12 તારીખના રોજ ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં, પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળશે અને સાંજના સમયે પાકિસ્તાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં ચિત્રી પ્રકારના વાદળો જોવા મળી શકે છે। આ તરફ જોઈએ તો દાહોદના વિસ્તારોમાં પણ ખાસ કરીને દાહોદની આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે અમુક વિસ્તારોમાં મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ છે એ માવઠું જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીશું 13 તારીખની મહત્વની વાત। 13 તારીખના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મહુવા તેમજ જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે બોટાદથી દક્ષિણના વિસ્તારોમાં, ગઢડા, સોનગઢ વિસ્તારોમાં છે એ માવઠું છે એ જોવા મળી શકે છે। આ માવઠું છાટાછૂટીથી લઈ અને ગાજવીજ સાથે વરસાદ પણ નોંધાઈ શકે છે મિત્રો। ત્યારબાદ 14 તારીખનું વાતાવરણ જોઈએ તો 14 તારીખના રોજ પણ ખાસ કરીને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું નોંધાઈ શકે છે મિત્રો। આ પ્રકારનું વાતાવરણમાં રહેલી અસ્થિરતાના હિસાબે જોવા મળી શકે છે, તેમજ પશ્ચિમી વિક્ષોભની અસરની હેઠળ આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો માટે થોડા ચિંતાના સમાચાર ગણાવી શકાય કે મે મહિનાના માવઠું છે એ જોવા મળી રહ્યું છે, અને સાથે સાથે તારીખ 15થી લઈ અને 20 મે દરમિયાન છે એ બંગાળની ખાડીનું ચક્રવાત સક્રિય બનશે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફરીથી વાદળો છવાય એવી શક્યતા ઊભી થઈ રહી છે। આ માટે અમે આગળના વિડીયો છે એ તમારી સમક્ષ રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।